કેવો? વૈષ્ણવ કોને કહેશો તમે? ખબર છે વૈષ્ણવ કોને કહેવાય? કોને કહેવાય વૈષ્ણવ? જવાબ તો આપો કોઈ. વૈષ્ણવ કોને કહેવાય? જે હવેલીમાં જઈને ઠાકોરજીની પૂજા કરે એને વૈષ્ણવ કહેવાય. બરાબર. હું સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરતો. ભગવાન બાદરાયણે અહીંયા સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરી, પણ સ્વભાવનો જે વૈષ્ણવ હોય એની વાત છે. અને સ્વભાવનો વૈષ્ણવ કોણે જાહેર કર્યો, કેવો હોય? તો જુનાગઢના નરસિંહ મહેતા કહે, વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આવે રે વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે. આને વૈષ્ણવ કહેવાય. સવારે બે મિત્રો પાનના ગલ્લે ભેગા થાય, એકબીજા માવો ખાય અને રોંઢે વળી પાછા ભેગા થાય, બીજો એમ કે લાવ હવારે મેં ખવડાવ્યો તો. આને કોઈ દી વૈષ્ણવ ન કહેવાય. તમે કરેલો ઉપકાર જ્યારે તમે ભૂલી જાઓ છો ત્યારે તમે વૈષ્ણવ બની જાઓ છો. પણ આપણી તો અંદર એક માણસ, આપણામાં એક એવો વિચાર ટકી રહ્યો છે, કોઈકના ઉપર કરેલો ઉપકાર આપણે કોઈ દી ન ભૂલીએ અને કોઈકે આપણા ઉપર કરેલો ઉપકાર કોઈ દી યાદ ન રાખીએ. આપણી મોટા મોટી ખામી આ છે. પણ એક સ્તોત્ર, એક માત્ર સૂત્ર મારું લખીને યાદ રાખજો કે કોઈકે આપણા ઉપર કરેલો ઉપકાર જિંદગીભર ભૂલવો નહીં. અને તમે કરેલી કોઈકની મદદ કોઈ દી જિંદગીમાં યાદ રાખવીને જિંદગીમાં દુઃખી નહીં થાવ સાહેબ કોઈ દિવસ. તમે કરેલી મદદ ભૂલી જાઓ અને તમારી મદદ જેને કરી છે એ જિંદગીભર તમે ક્યારેય ભૂલો નહીં તો ક્યારેય દુઃખી નહીં થાવ. પણ થયું છે એવું, આપણી મદદ કોઈક કરે એ ભૂલી જઈએ, આપણે કોઈકની મદદ કરી હોય એ યાદ રાખીએ. યાદ છે ને, મેં એને ભૂલી જાઓ. તમારી કરેલી મદદ તમે ભૂલી જાઓ, બીજાએ તમને જે મદદ કરી છે એને જિંદગીભર ન ભૂલો, તો સુખી થશો. વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજી વાત, સૌથી અગત્યની વાત, ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ, વિપ્ર હોવો જોઈએ. એટલે કીધું વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ભાગવત વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. અને હું તો હંમેશા કહું છું જાહેરમાં કે આ વ્યાસજીની પીઠ છે, ગધેડાની પીઠ નથી જેવાને તેવા આવીને બેહી જાય. આ તો વ્યાસની પીઠ છે, જેને તે આવીને બેહી જાય ન ચાલે. અને શાસ્ત્રમાં લખ્યું છે, આ મારું કઈ લખેલ નથી, શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જ્યાં સુધી બ્રાહ્મણના મોઢથી જ્ઞાન સાંભળવા મળે ત્યાં સુધી કોઈ દિવસ અન્ય જ્ઞાતિના મોઢથી જ્ઞાન સાંભળવું નહીં. કારણ બ્રાહ્મણ અન્ય જ્ઞાતિઓમાં શ્રેષ્ઠ છે, દ્વિજ જ્ઞાતિમાં છે સાહેબ, દ્વિજ છે. હે દ્વિજ શ્રેષ્ઠ, અન્ય કરતા શ્રેષ્ઠ છે. એટલા માટે બ્રાહ્મણ પાસેથી તમારે વેદ સાંભળવો, અન્યત્ર ન સાંભળવો. પણ એમાંય ખાસ ધ્યાન રાખવું, બ્રાહ્મણના મોઢેથી સાંભળવો, પણ બ્રાહ્મણ જ્ઞાની હોય સાથે જો અહંકારી હોય તો હું વ્યાસપીઠથી કહું છું કે અહંકારી બ્રાહ્મણ પાસેથી જ્ઞાન ગમે તેટલું હોય તો જ્ઞાન ન લેવું. કારણ જ્ઞાનની હારે અહંકારી તમારામાં આવશે. માટે અહંકારી માણસ પાસેથી કોઈ જ્ઞાન ન લેવું. ભલે બ્રાહ્મણ હોય, ભલે વિદ્વાન હોય, જ્ઞાની હોય, છતાં પણ અહંકારી માણસ પાસેથી ન લેવું. બ્રાહ્મણ હોવો જોઈએ એનો વક્તા. ત્રીજી વાત, અને એ પણ સામાન્ય બ્રાહ્મણ નહીં, પણ વેદને ભણેલો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રને ભણેલો હોય આવો વક્તા હોવો જોઈએ. હારે હારે દ્રષ્ટાંત આપતો જાય એવો વક્તા હોવો જોઈએ. જરૂર પડે ત્યાં દ્રષ્ટાંત આપે, નકરા દ્રષ્ટાંત આપે ને કઈક જ કથા કરે એવો નહીં. નકર હવે થયું એવું, નકરી દ્રષ્ટાંતની કથા થઈ ગઈ. કથા તો કઈક જ આવે. કથાની અંદર જરૂર પડે તો દ્રષ્ટાંત આપે એવો વક્તા હોવા જોઈએ. એટલે કહ્યું દ્રષ્ટાંત કુશલો ધીરો.
વક્તા કાર્યો તેની સ્પૃહ. ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. જરૂર પડે તો દ્રષ્ટાંત આપે, નહીં તો હું તો એમ કહું છું કે ભાગવતની કથા જ મોટું દ્રષ્ટાંત છે. એમાં દ્રષ્ટાંત આપવાનો સમય રહેતો જ નથી. મોટામાં મોટું દ્રષ્ટાંત ભાગવત છે. પણ છતાં પણ બને છે એવું કે અમારે લોકોને એવું કરવું પડે છે કે નકરું તેલ તો હાલે નહીં, એટલે પછી એમાં મરી મસાલો નાખવો પડે તો સ્વાદિષ્ટ બને. અને સ્વાદ વગરનું તમને કઈ ભાવે નહીં. સ્વાદિષ્ટ તો થોડુંક કરવું પડે ને. નકરું ખાલી આપને ઓલું મટું કીધું ભાવે નહીં. કેળા બાફી આપણે આટલો બધો સ્વાદ ખાઈએ તો અડધી કલાક કામ કરીને તે થાકી જાય. અને એ એક પણ પ્રકારનું તેલ નો ખાય, નો મરી મસાલો ખાય, અને તોય હવારથી લાગીને હાથ સુધી કામ કરતો એને થાક લાગે નહીં સાહેબ. આ કેટલી એનામાં આમ તાકાત. આપણા ખોરાક બધા ખોટા થઈ ગયા. ફૂલ બની ગયા પ્લાસ્ટિક ના, એમાં સુગંધ ક્યાંથી હોય? ફૂલ થઈ ગયા પ્લાસ્ટિક ના સાહેબ, શું સુગંધ આવે? એમાં સુગંધ ના હોય. વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ. ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. એટલે આ ભાગવતના વક્તાના ગુણધર્મો થયા. અને હવે છેલ્લે શ્રોતાના ગુણધર્મો બતાવ્યા. આ ભાગવત કથા સાંભળવા વાળા કેવા હોવો જોઈએ, હવે તમારી ઉપર આવ્યું. હવે તમે કેવા હોવા જોઈએ એની વાત છે. હવે જોજો, તમારે આ 9 દિવસની કથા સાંભળવાની, ભાગવતની 7 દિવસની કથા સાંભળવાની શું કરવાનું? તો એક શ્લોકમાં ભગવાન બાદરાયણ બોલ્યા છે, કામં ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતિ. સૌથી પહેલા ભાગવતની કથા સાંભળનાર માણસે કામ છોડવો. કામમ ક્રોધમ. બીજી વાત, ક્રોધ છોડવો. કારણ મહાન વિદ્વાનો એમ કહે છે કે તમારા 3 દિવસનું સત્કર્મ અને 1 ઘટના સત્કર્મને, પુણ્યને ધોઈ નાખે છે. માટે જિંદગીમાં ક્રોધ ન કરવો. સત્કર્મ હોય એમાં ક્રોધ ન કરવો. બની શકે તો કાયમ માટે ક્રોધ છોડવો, પણ આ બહુ અઘરું છે એટલે હું એની સલાહ નહીં દઉં. કારણ કે માણસનો પારો હંમેશા ઊંચો જ હોય, બોલાયો ન થાય. વગર ટેમ્પરેચરે આમ ઉપર હોય એનો. કે અહીંયા તો કેટલી ઠંડી પડે તોય ઊંચો ને ઊંચો. એટલે તમારો નહીં હો કોઈ ન. મારે હવે મૂળ હાથ દી દેવાનું છે. ખોટું આંખે થઈને જવું તમારો નહીં. જે નથી આવ્યા એની વાત કરું છું. પારો હંમેશા ઉપર હોય. ક્રોધ છોડવો, કામ છોડવું. મદ એટલે અહંકાર છોડવો કે આ મેં કર્યું છે. આયોજકોને હું ચોક્કસ પ્રમાણે કહીશ, ક્યારેય અભિમાન ન કરતા. મેં કર્યું છે, આ તો ભગવાને કૃપા કરી અને અમને નિમિત્ત બનાવ્યા. બાકી કર્યું તો એણે છે, આપણા હાથથી કરાવ્યું છે. માત્ર આપણે નિમિત્ત બનાવ્યા છે. એટલે અભિમાન ન કરશો, મદ ન રાખશો, અહંકાર ન રાખશો. કારણ આપણાથી કશું થતું નથી, એ તો કરાવે છે એટલે આપણાથી થાય છે. એટલે કહેવું ગમે, હું કરું અને કરતન દૂજો કોઈ. તારા આદર્યા કામ અધ વચમાં રહે, મારો હરિ કરે સો હોય. આ તો હરિ કરે એમ થાય. આપણું કઈ ન ચાલે, આપણું કશું નહીં ચાલે. હરિ કરે એમ થાય. એટલે મદ છોડવો, અહંકાર છોડવો. સૌથી મોટી વાત આ કથાના તમામ શ્રોતાઓને લોભ છોડવો. આ ધર્મના કાર્યમાં લોભ ન કરવો. બાર ડોનેશન બોક્સ મૂક્યું હોય કે ન મૂક્યું હોય, કાઉન્ટર રાખ્યું હોય કે ન રાખ્યું હોય, આપણે આપણી ફરજ સમજીને લખાઈ દેવું જોઈએ. હા, મફતનું કાંઈ, અને મફતમાં કોઈ દી હરિગુણ મળે નહીં કાંઈ.
તમારે દક્ષિણા તો આપવી પડે ને આપવી જ પડે, એમાં ન ચાલે. બ્રાહ્મણના મોઢેથી જ્ઞાન મફતમાં સંભળાય નહીં, બરાબર? એટલે તમારે દાન દક્ષિણા તો દેવી પડે. એટલે લોભ છોડવો, ધર્મના કાર્યમાં ખાસ કરીને લોભ છોડવો. અને જે લોભ ન છોડે એને પછી લોભીનું ધન. અધૂરા વાક્યો તમારે પૂરા કરવાના છે. અમુક માણસ તો લોભ કરે વાત જવા જોઈએ, ખાવામાં લોભ કરે. હા, ખાવામાં લોભ કરે. એક વખત 3 બહેનો ભેગા થયા. આ તમારે નહીં, ઇન્ડિયાની વાત છે. 3 બહેનો ભેગા થયા અને રાજુભાઈ આમ બધી વાતો કરતા હતા. વાતોમાં બરાબર મોંઘવારીની વાતો ચડી ગયા. મોંઘવારીની વાતો કરી. એક બેન કહે તો હમણાં મોંઘવારી એટલી આવી ગઈ છે તો કઈ ઘી કે દૂધ કેટલા મોંઘા થઈ ગયા. ઘી તો નામ નથી લેવાતું, 850 રૂપિયા થઈ ગયા. અને તોય કેટલા બટાટા આવી નક્કી નહીં, કેટલું ડાલડા આવે નક્કી નહીં એમાં. હા હો બેન, બહુ મોંઘું થઈ ગયું છે. અમારે તો મહિને 500 ગ્રામ ઘી જોઈ જાય છે. મહિને 500 ગ્રામ ઘી સાંભળ્યું એટલે ઓલી 2 બેન ઊભી હતી, એમાંથી એક બેને કીધું, હે તમે મહિને 500 ઘી ખાઈ જાવ? એટલે જે 500 ખાતા હતા ને એને આશ્ચર્ય થયું, અમે 500 ખાઈ છીએ, એ આને નવાઈ લાગે છે, એ કેટલું ખાતા હશે? તો એને તરત પૂછ્યું, બેન અમે 500 ખાઈ, નવાઈ લાગે, તમે કેટલું ખાવ? એ કે અમારે તો મહિને 250 જોઈ. મહિને 250 ઘી? આ 2 બહેનોની 500 ને 250 ની વાત સાંભળીને ત્રીજા બેન ઉભા હતા, એને તો ધ્રાસકો પડ્યો. એ કે તમે 250 અને તમે 500 ખાઈ જાવ મહિને? બહુ ખાઓ તમે. એ કે અમે 250 ને 500 ખાઈ છીએ, એ નવાઈ લાગે, તો તમે કેટલું ખાવ છો? એ કે અમે તો 100 ગ્રામ 3 વર્ષથી લીધું, હજી હાલે છે. અરે તમે આ 100 ગ્રામ 3 વર્ષથી ખાવ છો તો તમે વાપરો કઈ રીતે? એ કે કાચની ટબોડીમાં ભરી દઈ, પછી ગરમ રોટલી ઉતરે એટલે કાચની ટબોડી આમ ફેરવી દઈ. તારી હાથ પેઢી ખાય તો નહીં ખૂટે. તારી હાથ પેઢી ખાય તો નહીં ખૂટે. એટલે અમુક માણસ લોભ કરે, ખાવામાં કરે. લોભ ન કરવો, લોભ એ પાપનું મૂળ છે. એટલે લોભ ન કરવો. આ ધર્મના કાર્યમાં જ્યાં પણ આપણને ભગવાન આપણા દ્વારા કંઈ દેવરાવે ત્યાં અચૂકપણે દાન દઈ દેવું. એ કથા બતાવી. શ્રોતના નિયમો છે, બની શકે તો ઉપવાસ કરવો. જો ભૂખ્યા રહી શકતા હોય તો હા, હાજે તમને અહીં આપશું, ઉપાધિ ન કરતા. અને જો મારી જેમ ભૂખ્યા ન રહી શકતા તો 3 ટાણા ઉપાડી લેવું. કારણ કે પેટના જીવડા મારીને કોઈ દી ભક્તિ ન થાય. અમે હવન કરવા જાવ ને, હું પંકજભાઈ, એટલે સવારમાં યજ્ઞ આગલે દી કહી દીધું હોય, ભાઈ તમે જમતા નહીં, વાંધો નહીં. અમે સવારમાં જઈને હજી હેમાદ્રી કરીને પૂજામાં બેહાડીને ગણપતિ પૂજા ન થાય ને તો કે હે દાદા કેટલા વાગ્યે ઇન્ટરવલ પડશે? કા નહીં તો હું એને કહું ને કે એટલા ભાગી સૂકી ભાજી તૈયાર રાખે. હવે એ સૂકી ભાજીમાં જીવ હોય એની શું પૂજા થાય? એટલે ઉપવાસ કરવો તો નિષ્ઠાથી કરવો, અને ભૂખ્યા ન રહેતા હોય તો જમી લેવું, ઉપાસના કરવી. ત્યારબાદ મેં ગઈકાલે કીધું એમ 15-20 મિનિટ અગાઉ આવી જવું, અને 15-20 મિનિટ વક્તા આવે ત્યાર પહેલા આવી જવું, અને વક્તા જાય પછી આપણે આપણું આસન છોડવું. એ ભાગવતનો શ્રોતાઓનો નિયમ છે. બની શકે તો એ ગૌમુખીને માળા હાથમાં લેતા આવવા, એટલે અહીંયાથી હું કથા કહું, એ કથાને સાંભળવી, અને બાકીના સમયમાં ઈશ્વરનું હરિભજન થયા કરે. આટલા નિયમો. એમાં એક નિયમ એવો છે કે એક આસને બેસીને કથા સાંભળવી. એક આસનનો અર્થ એવો ન કરતા કે તમે આજ જ્યાં બેઠા ત્યાં જ બેહીને કથા સાંભળવી. નકર કાલ તમે આવશો મોડા, તમારી જગ્યાએ બીજું બીજા હે તો આવીને ઉભા કરશો, ઉભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહવાનું. આવું નહીં. જ્યાં પણ તમને કથા મંડપમાં આવો ને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી ઊભા ન થાવ, એને એક આસન કહેવાય. હા, કંઈક એવું આમ તમારા છોકરાઓ એટલે તમારી ભાષામાં ટોટા બધા અહીંયા હેરાન કરતા હોય તો જાઓ તો વાંધો નહીં. બાળકો તમને હેરાન કરીને તમે જાઓ તો એનો વાંધો નથી, પણ પછી તમે ઊભા થઈને ખાલી ખોટા આટા માર્યા કરો તો એ કથાનો મર્મ તૂટતો હોય છે. માટે એક જગ્યાએ બેસીને કથા સાંભળવી, એ શ્રોતાઓના ગુણધર્મોની કથા બતાવી, અને હવે
શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ, દેવી ભાગવતનો પ્રથમ સ્કંદ પ્રારંભ થાય અને પ્રારંભની અંદર પહેલા શ્લોકમાં ભગવાન બાદરાયણ માં ભગવતી જગદંબાની સ્તુતિ કરે અને ભગવાન બાદરાયણ બોલ્યા, ઓમ સર્વચૈતન્ય રૂપા તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યા નઃ પ્રચોદયાત. સર્વ ચૈતન્ય રૂપા તામાદ્યામ ચ વિદ્યામ ધીમહિ બુદ્ધિમ યા નઃ પ્રચોદયાત. એક શ્લોકનો બહુ મર્મ સમજાયું આટલા શ્લોકનો કે હે સર્વ ચૈતન્ય સ્વરૂપા અને હે બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ધારિણી માં ભગવતી જગદંબિકાનું અમે ધ્યાન કરીએ અને એ અમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવા વાળી અમારા ઉપર કૃપા કરે છે. માં જગદંબાની ઉપાસના કરવાથી આપણી બુદ્ધિ તીક્ષ્ણ બને છે, ચંચળ બને છે. આ બ્રહ્માંડની ભાંડોદરી છે. જ્યારે કઈ ન હતું ત્યારે પણ આદ્ય શક્તિ જગદંબા મહામાયા હતા. જ્યારે આ બધું છે ત્યારે પણ મહામાયા છે અને જ્યારે બધું વયું જશે ત્યારે પણ મહામાયા રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. ત્રણ શક્તિઓ છે આ જગતમાં. ત્રણ શક્તિ છે ત્રિગુણાત્મિકા, જેને સ્થિતિ, ઉત્પત્તિ સ્થિતિ અને લય. જગતનું નિર્માણ કરે, જગતનું સંચાલન કરે અને અંતે જગતનો નાશ કરે. એ આ ત્રણ શક્તિઓ બિરાજમાન છે, જેને આપણે આપણી ભાષામાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી કહીએ છીએ. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, દ્રવ્ય શક્તિ, આ ત્રણ માતાજીઓ છે, જેણે આવા કેટલા દેવતાઓને પોતાના વશ કર્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેના ચરણની અંદર નિત્ય પૂજા કરી અને ભગવતી મહામાયાના આજ્ઞા પ્રમાણે આ સંસારનું ઉદ્ભવ કરે છે, આ સંસારને ચલાવે છે, આ સંસારનો નાશ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ત્રણ દેવતાઓના ત્રણ કાર્યો. બ્રહ્માને આજ્ઞા થઈ કે જાઓ બ્રહ્મા તમે સજીવ સૃષ્ટિની રચના કરો. વિષ્ણુને આજ્ઞા થઈ કે જાઓ તમે સજીવ સૃષ્ટિનું પાલન કરો. અને ભગવાન શિવને આજ્ઞા થઈ. ત્રણ કાર્યો માં મહામાયાએ સોંપ્યા છે. જ્યારે વડલાના વટવૃક્ષ ઉપર, વટવૃક્ષના પર્ણ ઉપર ભગવાન વિષ્ણુ પોઢ્યા છે બાળ સ્વરૂપની અંદર, એટલે આપણે કહીએ છીએ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. જ્યારે વડલાના પાન ઉપર હતા ત્યારે ભગવાન નારાયણને એમ થયું કે હું અહીંયા ક્યાંથી આવ્યો, આ મને કોણ લાવ્યો અહીંયા? અને એ જ સમયે એ વટવૃક્ષના એ વટપર્ણ ઉપર જ્યારે ભગવાન નારાયણ પોઢ્યા હતા અને એ સમયે એની સામે મહામાયા આવી અને પ્રગટ થયા હતા અને મહામાયાએ પોતાનો આવિર્ભાવ બતાવ્યો હતો. જ્યારે કંઈ નહોતું ત્યારે પણ એ મહામાયા હતા. આ દુનિયામાં ચારે બાજુ અગાધ જળ હતું ત્યારે પણ એ મહામાયાએ ભગવાન વિષ્ણુને આજ્ઞા કરી. વિષ્ણુની આજ્ઞાથી એને આ નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા અને બ્રહ્માએ આ સજીવ સૃષ્ટિની રચના કરી છે. સજીવ સૃષ્ટિની રચના થઈ એની અંદર ભગવાને અનેક અવતારો લીધા, દેવીએ પણ અનેક અવતારો લીધા. એમાં દેવી ચરિત્રની અંદર એક ભગવાન વિષ્ણુનો એક હયગ્રીવ અવતાર થયો. એ પણ મહામાયા લક્ષ્મીના કહેવા મુજબથી થયો, લક્ષ્મીના શાપને લઈને થયો. એટલા માટે ભગવાન વિષ્ણુના હયગ્રીવની કથા બતાવું. સર્વ ચૈતન્ય રૂપા તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ. માં સર્વ ચૈતન્યને ધારણ કરનારી છે. જળ એ પણ એમાં પણ શક્તિ છે અને ચૈતન્ય છે એમાં પણ શક્તિ છે. શક્તિ વગરનો આ દુનિયામાં એક પણ તત્વ નથી સાહેબ. તમે જુઓ, જો તાકાત ન હોય, તત્વ ન હોય તો આપણને મળે ક્યાંથી? એમાં એમ કેમ લાગે? નાનો એવો પથ્થર લઈ અને આપણે મારીએ કોકને તો શું કહીએ? પેલા ભાઈ તે કેમ માર્યું? આમાં કેટલી તાકાત? તાકાત તારા હાથમાં કે પેલા પથ્થરમાં?
એ તત્વની અંદર આ દુનિયાના તમામ તત્વની અંદર ઈશ્વર તત્વમાં દેવી શક્તિ બિરાજમાન છે. એવી વાત ભગવાન વેદવ્યાસ મુનિ કહે છે. અને એ સમયે, કારણ આ ભગવતીનું બહુ મોટું વિરાટ સામ્રાજ્ય છે આ દુનિયામાં, જ્યાં જુઓ ત્યાં પણ તમે એને જુઓ. એટલે તો આપણે વિશ્વંભરી સ્તુતિમાં એક શ્લોક ગાઈએ છીએ, એક પદ ગાઈએ છીએ. ખાલી ન કોઈ સ્થળ છે વીણયા પધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો. એક તો બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો, અને છેલ્લે પંક્તિમાં શું કહ્યું? શક્તિ નમા પગણવા અગણિત એ શક્તિને માપી શકીએ હવે અમારી પાસે સાધનો નથી સાહેબ. એ શક્તિને અમે નહીં માપી શકીએ. સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ. એ પરાંબા, આપ તો પરમ શક્તિ છો. કેટલા સૂર્યોને એ માં જગદંબાએ ધારણ કર્યા છે, કારણ કે બ્રહ્માંડની ભાંડોદરી છે. કેટલા સૂર્યોને એને પોતાના વશ કર્યા. એક સૂર્ય કેટલો આપણને પ્રકાશ આપે ખબર છે? સવારનો સૂર્ય ઉદય થાય ને એટલે સૂર્યમાંથી રોજના માટે 15 કરોડ ટન અગ્નિ છૂટી પડે અને એ સીધી આ ધરતી પર આવે છે. સાયન્સ એમ કહે છે 15 કરોડ ટન અગ્નિ સૂર્યમાંથી છૂટી પડે, આ ધરતી પર આવે, અને એને માં જગદંબાએ એવા હજારો સૂર્યને એને પોતાની પાસે રાખ્યા છે. તો એ તત્વ કેટલું મોટું હશે? હજારો એવા સૂર્યો. અને એ બદલે નકર સૂર્યનું આ પૃથ્વીથી અંતર કેટલું છે ખબર છે? સાયન્સ એમ કહે છે કે 9 કરોડ અને 30 લાખ માઇલ સૂર્ય પૃથ્વીથી દૂર છે. 9 કરોડ અને 30 લાખ માઇલ, કિલોમીટર નહીં, માઇલ. તોય આપણને આટલો તેજ આપે, આપણને ક્યારેક તો રેવાય નહીં એટલો તેજ, એટલી અગ્નિ આપે. તો આવા તો એની નજીક જાય તો કેટલી અગ્નિ હોય. અને વિચાર કરો, આટલી અગ્નિ ફેંકનારો આ સૂર્ય, આવા તો કેટલાય સૂર્યો માં દુર્ગાએ એની પાસે રાખ્યા છે સાહેબ. કેટલા સૂર્યોને એની પાસે રાખ્યા છે. ભગવતીનું આ વિરાટ સામ્રાજ્ય, વિરાટ સ્વરૂપ છે, એનું આ વિરાટ સામર્થ્ય છે આ દુનિયામાં, આ બ્રહ્માંડ ઉપર. 3 શક્તિ. નાનું એવી એક નાનો એવો પરમાણુ, ખબર છે ને? પરમાણુ એક ધૂળનો રજકણ હોય, એ રજકણને આપણે અણુ કહીએ, અને અણુનો ત્રીજો ભાગ એટલે પરમાણુ. અને તોય નથી સાયન્સ ઓલા કહેતા આ એક પરમાણુ બોમ્બ ફૂંકશે ને બધું પૂરું કરી દેશે. હવે ત્રીજો ભાગ પરમાણુ છે, અને એ ત્રીજા ભાગના પરમાણુની અંદર યુરોપિયનના એ વૈજ્ઞાનિકોને 3 શક્તિ જોવા મળી. સાયન્સમાં 3 શક્તિ જોવા મળી: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ પરમાણુમાંથી મળ્યું. એક પરમાણુની અંદર જો એને 3 શક્તિ મળતી હોય તો શક્તિ બીજી કોઈ નહીં સાહેબ. મારી ભાગવતની ભાષા એમ કહે છે એમ, રીમ અને ક્લીમ. આ 3 શક્તિ છે: ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. આ 3 શક્તિ છે. આ 3 શક્તિઓનો સમન્વય થયો. એમાં હજી આ સાયન્સ તો એક જ શક્તિને વેચી શક્યું છો, ઇલેક્ટ્રોનને. બાકી ન્યુટ્રોન ને પ્રોટોન તો હજી બાકી જ છે. ઇલેક્ટ્રોનમાં તમે જો આ ઇલેક્ટ્રિસિટી આવી ગઈ, વાયર વગરના લેમ્પ થાય, વાયર વગરના માઇક વગડે, વાયર વગરનું રિમોટ આવી ગયું, ટીવીમાં જે ફરવું, આ ઇલેક્ટ્રોનમાં બધાના રિમોટ આવી ગયા. આપણા રિમોટ નો આવ્યા કોઈ દી.
હા, એમ આપણા આ બાજુના રિમોટ છે આપણા. હા, આટલી મોટી કથા સરસ મજાની જામી છે. આમથી ઊભા થાય અને જરા ટીવી બારું રિમોટ ખાલી આમ ફરે એટલે ટીવી બારું. એમ રીમ અને ક્લીમ આ ત્રણ શક્તિઓ, જેમાં સર્જન, પાલન અને વિસર્જન, જ્ઞાન, દ્રવ્ય અને ક્રિયા, આ ત્રણ શક્તિઓ માં જગદંબાના રૂપ છે. નિર્જીવ એ ભગવતીની સુષુપ્ત શક્તિ છે અને સજીવ એ ભગવતીની સક્રિય શક્તિ છે. નિર્જીવ અને સજીવ આ બે શક્તિઓ એટલે માં જગદંબા છે. અને એ જગદંબા આ દુનિયાના તમામ અણુમાં વસી રહી. એટલે કહ્યું બ્રહ્માંડમાં અણુ અણુ બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો છે. શક્તિનો વાસ છે. અને સ્ત્રી પણ એક શક્તિ છે સાહેબ. નારી એક શક્તિ છે. નારી તું નારાયણી છે. પણ લોક સાહિત્યકારો હાસ્ય કલાકારો કરે એમ કે નારી શક્તિ છે ને પુરુષ સહન શક્તિ છે. એ બિચારો સહન કર્યા જ કરે. એક પતિ પત્ની ફરવા ગયા. હું તમને આ આઈના નહીં, આમ ગુજરાતના અમારે ચોખટ એટલા માટે કરવી પડે તમને બધે માઠું ન લાગી જાય. નહીં પણ તમે અહીંયા રહ્યો છો તો અહીંયા ને, એટલે અહીંની વાત નથી કરતું. તમે જુઓ આ એક પતિ પત્ની ફરવા ગયા. કારણ કે આમ 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 પત્ની છે ને, પતિને એવો ગગલાવી નાખે ને, આપણી તળપદી ભાષાનો શબ્દ ગગલાવી નાખે, અને બિચારો કઈ બોલે નહીં, ચૂપચાપ. એક પતિ પત્ની ફરવા ગયા તો એ બરાબર હિલ સ્ટેશનમાં ગયા, પ્રખ્યાત હિલ સ્ટેશન. અને ત્યાં ગયા અને બરાબર સાંજ પડી એટલે ઉતારા માટે એક હોટલમાં ગયા. પણ એ હોટલના બધા જ કમરાઓ પેક. ઓલા ભાઈ ઓલા પતિએ બહુ આમ પેલા મેનેજરને કીધું, ભાઈ એક આપો ને રૂમ અમને, અમે બે માણસ છીએ, અમે પતિ પત્ની છીએ, એક રૂમ આપો. તમારે જે ભાડું લેવું હોય તે લઈ લેજો. ઓલો મેનેજર કે તમે પતિ પત્ની છો? અરે હા, હજી હમણાં જ લગ્ન થયા છે. લાવો મેરેજ સર્ટિફિકેટ. અરે એ કઈ ભેગું થોડું હોય, ઘેરે છે તો રૂમ ન મળે. ઓલો પતિ બરાબર એની પત્ની પાસે આવ્યો, શું થયું? રૂમ છે પણ એમ કે છે કે મેરેજ સર્ટિફિકેટ આપો તો રૂમ આપું. અને મેરેજ સર્ટિફિકેટ આપણે ઘેર લઈ ગયા. હું તમને કહેતી હતી કે તમારે મેરેજ સર્ટિફિકેટ ભેગું રાખો, ભેગું રાખો, ભેગું રાખો, તોય તમે સમજતા નથી. આમ છે ને તેમ છે, મંડી ગગલાવા. ઓલો મેનેજર દોડતો આવ્યો, હાલો ભાઈ તમને રૂમ આપું છું. કારણ આ ગગલાવે ને એ પત્ની હોય, બીજું કોઈ ન હોય. ગગલાવે એ પત્ની હોય, બીજું. હવે તમારું સર્ટિફિકેટ આવી ગયું, રૂમ મળી ગયો. પતિ બિચારો કાંઈ બોલ્યો નહીં. પણ મારે તમને હયગ્રીવની કથા કરવી છે. પણ એ હયગ્રીવનો ભગવાનનો અવતાર, હયગ્રીવ એટલે ઘોડાનું મુખ, એ હયગ્રીવનો અવતાર ભગવાનનો થયો. એનું મૂળ કારણ સુત નામના મહાપુરાણીઓ, સોનકાદિક ઋષિ મુનિઓ સુત મહાપુરાણીને કહે છે, પ્રભુ મહારાજ, આપે અમને એક વખત એમ વાત કરી હતી કે ભગવાન વિષ્ણુનું મસ્તક કપાયું, ધડથી અલગ થયું, અને એમના ધડ ઉપર ઘોડાનું મસ્તક લગાડવામાં આવ્યું. શા માટે? આ શું કામ હે? ભગવાન વિષ્ણુનું મસ્તક અલગ થાય અને એની માથે ઘોડાનું મસ્તક શા માટે? આવી તો કઈ કથા હતી? એ મને કથા કહો. સુતજી કહે છે કે હે મુનિઓ, તમને એની લીલાનું અદ્ભુત ચરિત્ર કઈ બતાવું, તમે સાવધાન થઈને સાંભળો. ભગવાન વિષ્ણુ એક વખત ઘોર યુદ્ધ કરવું પડ્યું અને તેથી તેઓ થાક્યા વૈકુંઠમાં ગયા. ત્યાં પદ્માસન વાળીને બેઠા છે. ધનુષ્યને એની પ્રચંડા ચડાવેલી હતી. એ પ્રત્યંચા ચડાવેલા ધનુષ્યની ઉપર મસ્તક રાખીને સૂતા, પણ થાકી ગયા એટલે નિંદર આવી ગઈ. અને એ સમય બરાબર દેવતાઓ પણ ડરી ગયા. એટલે દેવતાઓ ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે કહે છે. કોઈ ના પાડે છે, કારણ સૂતેલા માણસને જગાડવો એ પાપ છે.